આવી રહી છે, જેમાં સુરક્ષાને ધ્યાને રાખી તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ અને બોર્ડર રેન્જ આઈજી સાહેબને એસડીપીઆઈ કચ્છ જિલ્લા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી। ગુજરાત રાજ્ય શિક્ષણ અધિકારીના પરિપત્ર મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખ 27/2/2025 થી ચાલુ થઈ રહી છે, જેને ધ્યાને રાખી સમગ્ર કચ્છ જિલ્લામાં બોર્ડના તમામ પરીક્ષા કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી બોર્ડની પરીક્ષા સમયે કોઈપણ પ્રકારની ઘટનાઓ ન બને અને બોર્ડની પરીક્ષામાં આપ સાહેબશ્રી જેવા અધિકારીઓ બનવા માટે પોતાના સપનાઓ લઈ આવતા છોકરા અને છોકરીઓ, તેવામાં નાની ઉંમરની છોકરીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત જરૂરી છે। હાલમાં સમયમાં ગુજરાતના વિવિધ શહેરમાં વિકૃત માનસિક ધરાવતા અને રોમિયોગીરી કરતા છોકરાઓ દ્વારા અનેક જગ્યાએ સ્કૂલની છોકરીઓ છેડતીનો ભોગ બની રહી છે, જે કારણે છોકરીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે। જેથી કચ્છ જિલ્લામાં આવી કોઈ ઘટના ન બને, જેને ધ્યાને રાખી તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાહનાણી સાથે સિકંદર સામેજ અને ઇસ્માઇલ ગાંચી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આઈજી સાહેબને તો આપ્યું છે, 10 કલેક્ટર સાહેબને આપવાનું છે કે 10 અને 12ની જે પરીક્ષા આવી રહી છે બોર્ડની, કેમ કે હાલમાં જે આપણે અગાઉ પણ જોયું છે એમાં ખાસ કરીને યુવતીઓની છોકરીઓ જે નાની ઉંમરથી જાય છે એની રોમિયોગીરી જે લોકો કરે છે, વિકૃત માનસિકતા ધરાવતા યુવકો છે, છેડતી જાય છે, ક્યારે આડો થતું હોય છે બનાવ, એવા બનાવ ન બને। અને પણ જે પણ છોકરાઓ પણ હોય છે એમાં ક્યારેક પોતામાં અનુભવના એવા ઝઘડાઓ થાય છે, કારણ કે મથક એવું હોય છે, આમાં અલગ અલગ મથક ઉપર આપવામાં આવે છે। એવું ટાઈમ ઉપર એવું થાય કે અલગ અલગ જગ્યાઓથી ભેગા થતા હોય છે, એક જ સ્કૂલમાં કાયમી આવતા એવું નથી થતું। પણ અત્યારે એવું છે કે આજે આ સ્કૂલ હોય છે એ જગ્યા ઉપર ક્યારે અંજારે પણ હોય, ભુજ પણ હોય ને, ભુજની વિવિધ અલગ અલગ હોય છે, ત્યારે આ બનાવ ઘણા થાય છે। આવા બનાવ અટકે ને આ કોઈ એવું ઘટના ન બને એ અનુસંધાને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઇમિડિયેટલી આઈજી સાહેબને પણ અમે રજૂઆત રૂબરૂ જ કરી છે, જે શિક્ષણ અધિકારીની કરી પડે। આપ સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને ઇમિડિયેટલી કાલે રજા છે ને પરમદી પરીક્ષા છે, એવું કંઈ આપ સાહેબ શ્રી દ્વારા કરવામાં આવે અને આ લોકગીત માટે અને યુવા પેઢીના ભવિષ્ય માટે છે, કારણ કે એ પણ જે પરીક્ષા દેવા આવે છે એ આપ શ્રી જેવા કોઈને કોઈ અધિકારી બનવાની ઈચ્છાથી જ એ ભણતર કરી રહ્યા છે, અને એનું ભણતર સફળ જાય, નિસફળ ન જાય એના માટે આપ શ્રીની રજૂઆત છે।